નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં કડી વિસાવદર મતદાનમાં બબાલ, ખેડૂતોને 2000 રૂપિયાને બદલે 4000 રૂપિયાનો હપ્તો, પરેશ ગોસ્વામીની ભારે વરસાદની આગાહી, બેંકમાં નવા નિયમો, સોના ચાંદીના ભાવમાં વધઘટ તેમજ પશુ ખરીદવા લોન માફી તેમજ 43,000 રૂપિયા અને 51,800 રૂપિયા સહાય. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ત્રિપાખીઓ જંગ, કડી વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું. વિસાવદરમાં 297 અને કડીમાં 294 મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ગયું છે. જોકે વિસાવદરમાં 2.61 લાખ અને કડીમાં 2.89 લાખ મતદારો મતદાન કરશે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. જોકે કડીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રચાકશી, જ્યારે વિસાવદરમાં ત્રિપાખીઓ જંગ જોવા મળશે. તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો એક મતદાન મથક પર વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સાથે મોટી બબાલ જોવા મળી છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન છે. જોકે આ મતદાનની પ્રક્રિયા દરમિયાન વહેલી સવારે જ ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે. એક મતદાન મથક ઉપર વહેલી સવારે પ્રવીણ રામ પહોંચ્યા અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના ત્યાં જે મતદાનના એજન્ટો હતા અને બૂથ એજન્ટો જે કહી શકાય એ તમામ લોકોએ ત્યાં હતા. જોકે પ્રવીણ રામ અને બૂથ એજન્ટો બંને આમને સામને આવી ચૂક્યા હતા. જોકે એક તરફ બૂથ એજન્ટ એવું કહી રહ્યા હતા કે હું બૂથ એજન્ટ છું, તો પ્રવીણ રામે પણ એમ કહ્યું હતું કે હું પણ પ્રિસાઇડિંગ મતલબ કે બૂથ એજન્ટ તરીકે કામ કરી રહ્યો છું. જોકે બંનેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ત્યારબાદ પોલીસે બંનેને શાંત પાડ્યા અને ત્યાંથી બહાર જવાનું પણ કહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 160 તાલુકાઓની અંદર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ આહવામાં 9.8 ઇંચ વરસાદ વરસ્યો છે, તો રાજ્યના 71 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જોકે રાજ્યના 89 તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. વાહન ચાલકો માટે નવી સિસ્ટમ ફાસ્ટેગ અંગે નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. ₹3000માં 1 વર્ષ માટે ફાસ્ટેગ મળશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે અમે ₹3000ની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છે, જે 15 ઓગસ્ટ 2025થી લાગુ થશે. તે સક્રિયકરણની તારીખથી 1 વર્ષ અથવા તો 200 મુસાફરી માટે જે વહેલું હોય તે માટે તે માન્ય રહેશે. આ પાસ ખાસ કરીને બિન વ્યવસાયિક ખાનગી વાહનો જેમ કે કાર, જીપ અને વાન માટે બનાવવામાં આવ્યો છે. આજે રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ભૂકા કાઢશે. આજે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરાના થોડાક ભાગો તેમજ ભરૂચના કેટલાક ભાગો, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતાઓ છે. જોકે ખાસ કરીને પંચમહાલ તેમજ વલસાડના અને નવસારીના કેટલાક ભાગોમાં આજે અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. તે સિવાય સૌરાષ્ટ્રમાં જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જોકે કોઈક સ્થળે મધ્યમથી ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે. જોકે ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે. તે સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી કોઈ જ શક્યતાઓ રહેલી નથી. પ્લેન ક્રેશ મામલે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન. ઋષિકેશ પટેલ દ્વારા મોટી જાણકારી આપવામાં આવી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 169 મૃતદેહોના DNA મેચ થયા. 169 પાર્થિવ દેહ પરિવારોને સોંપવામાં આવ્યા છે. પ્લેન ક્રેશની તપાસમાં રાજ્ય સરકારની કોઈ પણ ભૂમિકા નથી. જોકે પ્લેન ક્રેશના કારણે સરકારને 2,70,00,000નું નુકસાન થયું છે. નુકસાન અંગે એર ઇન્ડિયા સામે સરકાર ક્લેમ કરશે. જોકે 8 લોકોની ગુમ થયાની કમ્પ્લેન પણ મળી છે તેવી જાણકારી તેઓએ આપી છે.
બેંક ખાતા ધારકોને ઝટકો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એફડી વ્યાજદરમાં ઘટાડો કર્યો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એફડી વ્યાજદરમાં 0.25% ઘટાડો કર્યો છે. હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 1 વર્ષની એફડી પર તમને 6.25% વ્યાજ મળશે. નવા વ્યાજદરો 15 જૂનથી લાગુ થયા છે. જોકે અગાઉ 16 મેના રોજ બેંકે પણ વ્યાજદરમાં 0.20% ઘટાડો કર્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેમની ખાસ એફડી યોજના અમૃત દ્રશ્યના વ્યાજદરમાં 0.25% ઘટાડો કર્યો છે. અમૃત દ્રશ્ય યોજના હેઠળ 444 દિવસ માટે એફડી બનાવવા પર વરિષ્ઠ નાગરિકોને 6.60% વ્યાજ અને 7.10% વાર્ષિક વ્યાજ મળશે. પીએમ કિસાન યોજના અંતર્ગત મધ્યપ્રદેશમાં ખેડૂતોને 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળશે. મધ્યપ્રદેશ સરકાર પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2,000 રૂપિયાનો અલગથી પણ હપ્તો મળે છે. એટલે કે તેમને વાર્ષિક 6,000 રૂપિયાને બદલે 12,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ છે. જોકે ગુજરાતના ખેડૂતો પણ 2,000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. સોના ચાંદીના ભાવમાં વધઘટ. બુધવારે ચાંદીનો ભાવ નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. આઈબીજે અનુસાર 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 450 રૂપિયા વધીને 1,09,550 રૂપિયા થયો છે. જોકે મંગળવારે ભાવ 1,09,100 રૂપિયા પ્રતિ કિલો હતો. સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 129 રૂપિયા ઘટીને 99,018 રૂપિયા થયો છે. તે પહેલાં 99,147 પ્રતિ 10 ગ્રામ હતો. પરેશ ગોસ્વામીની વરસાદને લઈને મોટી આગાહી. પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે 20 જૂન સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ હજુ પણ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, વાપી, ડાંગ તેમજ વડોદરા, આણંદ, નડિયાદ અને ખેડા જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે. આ તમામ જિલ્લાઓના એકાદ સેન્ટરમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ નથી પડ્યો. આગામી દિવસોમાં ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં હજુ 50% ભાગોમાં જ વરસાદ પડ્યો છે. જોકે આગામી 2 દિવસમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસે એવી શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતને લઈને તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ રહેલી છે. જ્યારે કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે હશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વાવ, થરાદ, અરવલ્લી જેવા જિલ્લાઓમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. આગામી 2 દિવસ અમદાવાદ, ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. તેમજ એકાદ 2 સેન્ટરની અંદર ભારે વરસાદ પડી શકે છે. દાહોદના મનરેગા કૌભાંડ મામલે વધુ એક સરકારી અધિકારી રિમાન્ડ પર. સરકારી અધિકારી હમીદ અલી આલમની પોલીસે ધરપકડ કરી છે. જોકે કોર્ટે આરોપી હમીદના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ થઈ છે. યુપીઆઈ પેમેન્ટ પહેલાં કરતાં ઝડપી થશે, નવા નિયમો લાગુ. 16 જૂન 2025થી યુપીઆઈ પેમેન્ટને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ કેટલાક નવા નિયમોમાં ફેરફાર કર્યા છે. યુપીઆઈ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં યુપીઆઈ પેમેન્ટના રિક્વેસ્ટ, પે અને રિસ્પોન્સ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ ચેક કરવા અને ટ્રાન્ઝેક્શન રિવર્સલ એટલે કે લેણદેણને રદ કરવા કે પરત ખેંચવા માટેના રિસ્પોન્સ ટાઈમને 30 સેકન્ડથી ઘટાડીને 10 સેકન્ડ કરાયો છે.
યુપીઆઈના વેલિડ એડ્રેસ માટેના રિસ્પોન્સ ટાઈમને પણ 15 સેકન્ડથી ઘટાડીને 10 સેકન્ડ કરાયો છે. આ ઉપરાંત બેલેન્સ ચેક અને ઓટો પેમેન્ટ પદ્ધતિમાં કેટલાક અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. જોકે નવા ફેરફારનો લાભ લેવા માટે યુઝર્સે સિસ્ટમ અપડેટ કરવી પડશે. હવે હેલિકોપ્ટરથી અમરનાથ નહીં જઈ શકાય. અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે માહિતી સામે આવી છે કે આ વર્ષે અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર સેવા નહીં મળે. તમામે પગપાળા કે ઘોડા પર જ ગુફા સુધી જવું પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ સુરક્ષાના કારણસર પ્રવાસન માર્ગોને નો ફ્લાય ઝોન જાહેર કરી દીધા છે. નોંધનીય છે કે પહલગામ આતંકી હુમલા બાદ મળેલી ગુપ્ત માહિતીના આધારે આ નિર્ણય લેવાયો છે. ગુજરાતની 4 યુનિવર્સિટીઓને નોટિસ મળી. રેગિંગ રોકવાની ગાઈડલાઇનનું પાલન ન કરતા રાજ્યની 2 સરકારી અને 2 ખાનગી યુનિવર્સિટીઓને નોટિસ મળી છે. રેગિંગ સંદર્ભે યુજીસીએ દેશની 89 યુનિવર્સિટીઓને નોટિસ આપી છે. યુજીસીએ 9 જુલાઈ સુધી રિપોર્ટ રજૂ કરવા પણ સૂચના આપી છે. રેલવે તત્કાલ ટિકિટના નિયમો બદલ્યા. રેલવે તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે 1 જુલાઈ 2025થી બુકિંગ માટે આઈઆરસીટીસી વેબસાઇટ અથવા તો એપ્લિકેશન પર આધાર પ્રમાણીકરણ જરૂરી રહેશે. 15 જુલાઈથી ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર નંબર સાથે લિંક કરેલ ઓટીપી પણ જરૂરી રહેશે. એજન્ટોને પ્રથમ 30 મિનિટ માટે એસી અને નોન એસી બંને વર્ગો માટે ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે આ ફેરફારનો હેતુ ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવાનો છે. 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકાર દ્વારા સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ ઘટકોમાં હાલ ફોર્મ ભરવાના શરૂ છે. હવે સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જેમાં તમામ પશુપાલકો તથા સ્વસહાય જૂથને પણ આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે. જોકે તેના માટેની અમલીકરણ સંસ્થા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન આણંદ તેમજ નાયબ પશુપાલન નિયામકની કચેરી જિલ્લા પંચાયત રહેશે. આ યોજના અંતર્ગત કયા કયા લાભ મળવાપાત્ર થાય છે એના વિશે વાત કરીએ તો 12 દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પણ 5 વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5% વ્યાજ સહાય તથા મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને 8.5% વ્યાજ સહાય આપવામાં આવે છે. જોકે ગીર અને કાંકરેજ માટે મહત્તમ 12% વ્યાજ સહાય આપવામાં આવે છે. કેટલ શેડના બાંધકામ પર 50% મહત્તમ ₹1.5 લાખની સહાય આપવામાં આવે છે. ગીર અને કાંકરેજ માટે 75% મહત્તમ ₹2.25 લાખની સહાય આપવામાં આવે છે. પશુઓના સળંગ 3 વર્ષના વીમાના પ્રીમિયમ પર 75% કે જેમાં મહત્તમ ₹43,200ની સહાય આપવામાં આવે છે. તો ગીર અને કાંકરેજ પર 90% સુધી મહત્તમ ₹51,840 સુધીની સહાય આપવામાં આવે છે. તે સિવાય ઇલેક્ટ્રિક છાપ કટર, ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીન પર યુનિટ કોસ્ટના 75% લેખે અનુક્રમે મહત્તમ ₹18,000 એટલે કે ઇલેક્ટ્રિક છાપ કટર માટે ₹18,000, ફોગર સિસ્ટમ માટે ₹9,000 અને મિલ્કિંગ મશીન માટે ₹33,750 સહાય આપવામાં આવે છે. જોકે ગીર અને કાંકરેજ માટે યુનિટ કોસ્ટના 90% લેખે સહાય આપવામાં આવે છે. જેમાં ઇલેક્ટ્રિક છાપ કટર માટે ₹21,600, ફોગર સિસ્ટમ માટે ₹10,800 અને મિલ્કિંગ મશીન માટે ₹40,500 સહાય આપવામાં આવે છે. જોકે આ સહાય યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક મહત્ત્વની શરતો પણ રહેશે. જેમાં પશુ ખરીદી માટે રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા કે બેંક પાસેથી ધિરાણ મેળવેલું હોવું જોઈએ. પોતાની માલિકીની તેમજ ભોગવટાની કે લીઝ ઉપર લીધેલી જમીન હોવી જોઈએ. નિયત થયેલ શરતો મુજબનું બાંધકામ તથા સાધનોની ખરીદી થયેલ હોવી જોઈએ તથા તમામ શરતોનું પાલન પણ થતું હોવું જોઈએ. રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા તેમજ બેંક પાસેથી 12 દુધાળા પશુઓની ખરીદી માટે ધિરાણ મંજૂર કરાવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. જોકે આ યોજનાનો હેતુ રહેશે ગ્રામ્ય કક્ષાએ પશુપાલન વ્યવસાયને આગવું મહત્ત્વ આપીને પશુપાલનને ગ્રામ્ય રોજગારીનો આધારસ્તંભ
બનાવીને ખેડૂતોની આવક બમણી કરવા માટે નાણાકીય પ્રોત્સાહન થકી પશુપાલન વ્યવસાયને ગ્રામ્ય કક્ષાએ વધુ વેગ આપવો। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।